अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय रघुवीर समर्थ। આપણે સુરત નજીક ખરવાસાના સંત શ્રી તેજાનંદ સ્વામી ની દિવ્ય લીલાઓ શ્રવણ કરી રહ્યા છે અને એમાં જે દાજી લૂંટારો છે તો એ દાજી લૂંટારોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું અને સંતે કેવી કૃપા કરી તે આ પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું। તો દાજી લૂંટારો પ્રકરણ નંબર 22 संत श्री तेजानंद स्वामी जीवन जर्मन। तो पारसमणि और संत में बड़ो अंतरो जान, वे लोहा कांचन करे ये करे आप समान। तो जे पारसमणि ની વાત શાસ્ત્રોમાં આવે છે કે તે લોખંડને સોનું બનાવી શકે છે પરંતુ પારસમણિ બનાવી શકતું નથી। સદગુરુ મહારાજ પણ એવા હોય છે કે જે ભક્તને એમના શિષ્યને પોતાના જેવો જ કરતા હોય છે। તો પરભવના સંસ્કારનો ઉદય થાય ત્યારે જ સાચા સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે। સંસારમાં એવા તો અનેક હદભાગીઓ અંધારે અથડાય છે ત્યારે કોઈ મહાભાગ્યશાળી એવો દુર્લભ સંત સમાગમ પ્રાપ્ત કરી શકે છે। જીવનમાં જેને પાપ કરતા કદી પાછળ જોયું નથી અને ઘાસની પેઠે માનવીના લીલા માથા વાળી નાખ્યા છે અને જેનું નામ સાંભળતા પલસાણા તાલુકાની જનતા કાપી ઉઠતી, તો આજનું જે જોળવા નામનું ગામ તે સમયે જોણંધા નામે ઓળખાતું અને એ ગામમાં કોળી કુટુંબમાં દાજીનો જન્મ થયો હતો। એના પૂર્વજો એવા કે ક્રૂર વૃત્તિના માણસો હતા એ તો કોઈને ખબર નથી, પરંતુ દાજી તો ખરેખર નિર્દય લૂંટારો બન્યો હતો। પાષાણ હૃદયના એ માનવીના હૃદયના પોતાની જન્મભૂમિ પ્રત્યે અપાર હેત હતું અને તે એટલે સુધી કે જોવાની ધરતી પર તેણે કદી પણ કોઈની જાનહાનિ કરી ન હતી અને કોઈની પણ માલ મિલકતને હાથ લગાડ્યો ન હતો। તો ચોર લૂંટારું એમનામાં પણ કેટલીક વાર એવા નિયમો હોય છે કે તેઓ પોતાના ગામને કે પોતાની જ્ઞાતિને કે એ રીતે પોતાની જન્મભૂમિને તેઓ ત્રાસ આપતા નથી। તો દાજીના એ નિયમને લીધે જોડવાના લોકો ક્રૂર લૂંટારાનો પણ આદર કરતા હતા। દાજીના ત્રાસથી જોડવા નિર્ભય તો હતું, પરંતુ આસપાસના ગામોમાં કાળો કેર તે વર્તાવતો હતો। કંઈક ધનવાનોને એક ક્રૂર લૂંટારાએ ધૂળ ભેગા કર્યા અને તેમની માયા લૂંટી પણ આવ્યો છે। તો જીવનના ઘણા વર્ષો લૂંટ ચોરીના અધમ વ્યવસાયમાં વ્યતીત કરતા પાપ કર્મ તો એટલા બધા કર્યા કે જેનો પાર પણ નહીં આવે। અઢળક દ્રવ્ય છતાં અસંતોષી રહેલા દાજીએ એક સમયે વિચાર આવ્યો કે હું ક્યાં સુધી નિર્દોષ જનતાને રંજાડ્યા કરીશ। પાપી હોવા છતાં આખરે તો તે સંસ્કારી આત્મા હતો। ઘડીભર સદવિચારનો સંચાર થતા તેનું હૃદય લગાર વિમલ બન્યું, એટલે તે નિશ્ચય પર આવ્યો કે હવે તો કોઈ પણ પ્રકારે શાંતિ પ્રાપ્ત કરવી જોઈએ। તે દિવસે તો તે પ્રાતઃકાળ થતા જાણે કાંઈ બન્યું નહીં હોય તેમ ગઈકાલને ભૂલી જઈ પોતાના પતિત વ્યવસાયમાં પ્રવૃત્ત થયો છે। કાળના વહન સાથે એવી કરાળ ઘટના બની જેનાથી તે ક્રૂર લૂંટારાને જીવનભર પસ્તાવો થયો છે। એક શ્રીમંતના ગૃહમાં પ્રવેશ કરી ઉભય દંપતીને હણી નાખી નિરાતે તેમના માયાપુંજી લઈ તે ચાલતો થયો છે અને ઘરમાં એક 12 વર્ષનો કિશોર દૂર સૂતો હતો તે બચી ગયો છે અને માતા પિતા દાજીની તલવારનો ભોગ બન્યા હતા તે કિશોરે પોતાની નરી આંખે જોયું છે।
તો અનાથ બનેલો બાળક ગામમાં ભટકતો થઈ ગયો અને બિચારો ભીખ માંગીને ગુજારો કરવા લાગ્યો. થોડા દિવસ ગામમાં રહ્યો, પરંતુ ગુજારો ન થવાથી તે બીજા ગામ તરફ ગયો છે. અને ત્યાર પછી તો શ્રીમંત બાપનો લાડકવાળો દીકરો ભિખારી બની ગામે ગામ ભટકવા લાગ્યો છે. એક સમયે તે ખરવાસામાં આવી પહોંચ્યો અને કોઈના આંગણે ભીખ માંગવા ગયો હશે. તો એ નિર્દોષ બાળકનું કરમાઈ ગયેલું મુખારવિંદ નિહાળતા તેને જીવનની કહાની પૂછી છે. તો અશ્રુ વહાવતા એ અનાથ બાળકે પોતાની કરુણ કથની કહી સંભળાવી અને એ શ્રવણ કરતા તે ગ્રામ્યવાસીનું હૃદય દ્રવી ગયું. તેણે આ બાળકને સલાહ આપી કે બેટા, જો સામે જે સ્થાન દેખાય છે તેમાં બાબા તેજાનંદ સ્વામી નામના મહાત્મા રહે છે, તેમની પાસે જા અને તારી આ દુઃખમય કહાની કઈ સંભળાવ. બાબાના ચરણ પકડીને એટલું માંગી લે કે બાબા, મારા જેવી નિરાધાર દશા હવે પછી કોઈની પણ થાય નહીં, એવી તમે કૃપા કરો. એ દયાનિધિ સંતો તારા દુઃખ જરૂર દૂર કરશે. તો આ રીતથી તે બાળકને ગ્રામ્યવાસીએ સન્માર્ગ બતાવ્યો. એટલે આશા ભર્યા હૃદયે એ બાળક સંતના સ્થાન તરફ ચાલી નીકળ્યો છે. આશ્રમમાં પ્રવેશ કરી નિરાધાર બાળક તે પતિત પાવન સંતના ચરણમાં આવ્યો અને દંડવત પ્રણામ કરતા સદગુરુના ચરણ ગ્રહી બોર બોર જેવા અશ્રુ વહાવતા ધ્રુસકા ખાઈ રહ્યો છે. તે આગંતુક બાળકને અધીર બની અશ્રુ વહાવતો જોતા સંતે તેને હસ્તગ્રહી ઉઠાડે છે અને વાત્સલ્ય પ્રેમથી તેના શિર પર પોતાનું વરદ હસ્ત સ્થાપતા બોલ્યા છે કે બેટા, તું રુદન શા માટે કરે છે? તારે જે કંઈ કહેવું હોય તે તું મુક્ત હૃદયે મને કહી સંભળાવ. ઘણ કાલાવધિ પછી જાણે પોતાના પિતાનો વાત્સલ્ય પ્રેમ પુનઃ પ્રાપ્ત થયો હોય તેમ સંતનો મમતાજનક સાદ શ્રવણ કરતા બાળક ધીમેથી બોલે છે કે બાબા, આપે દાજી લૂંટારાનું નામ તો શ્રવણ કરી જશે. એ પાપી લૂંટારાએ મારા માતા પિતાની હત્યા કરી નાખી. તે દિવસથી હું નિરાધાર બની ભીખ માંગતો થયો છું. એ લૂંટારાના હાથે મારા જેવા બાળકો હવે પછી નિરાધાર બનીને ભીખ માંગતા નહીં થાય, એવી હું તમારી પાસે કૃપાની યાચના કરું છું. ભલે ભાવીએ મને ભિખારી બનાવ્યો, પરંતુ અન્ય માતા પિતાના બાળકોની કદી પણ એવી દશા નહીં થાય એટલી જ હું આપની પાસે ભીખ માંગુ છું. મારી એ જ દીન યાચના છે. આમ કહેતા એ અનાથ બાળક પુનઃ અશ્રુ વહાવી રહ્યો હતો. સદગુરુ તેજાનંદ સ્વામી તે સમયે એટલા બધા વ્યાકુળ બની ગયા કે તેમણે એ નોંધારા બાળકને પોતાની પાસે લઈ હૃદયે લગાવી દીધો અને અશ્રુનયને કહેવા લાગ્યા કે બેટા, તું રુદન કરીશ નહીં. જે લૂંટારાના પાપે તારી આ દશા થઈ એ દાજી આવતીકાલે જ આ સ્થળે આવશે, માટે ક્યાંય નહીં જતા તું આ સ્થાનમાં રહે. આશ્વાસન આપી સંતે તેને પોતાના સ્થાનમાં રાખ્યો છે અને બીજા દિવસનો પ્રાતઃકાળ થયો. સંતના વચન અનુસાર દોરી સંચારની જેમ ક્રૂર લૂંટારો અશ્વે ચડીને ખરવાસામાં આશ્રમમાં આવી પહોંચ્યો છે. તો સંત પુરુષોનું હૃદય એકદમ નિર્મળ હોય છે, અંતઃકરણ એકદમ નિર્મળ હોય છે. તો એમાં જે પણ સંકલ્પ સ્ફુરે એ સંકલ્પ તરત જ સિદ્ધ થાય છે. તો દાજી લૂંટારું આવતીકાલે અહીં આવી જશે એવો જે સંકલ્પ સ્ફુર્યો એટલે દાજીના મનમાં એ વિચારે પ્રવેશ કર્યો અને બીજા દિવસે એ દાજી આ આશ્રમમાં આવી પહોંચ્યો છે. મધ્યાહ્નના સમયે સંતના ધામ આગળ આવતા જ દાજી લૂંટારાનો અશ્વ અટકી ગયો અને બાબા તેજાનંદ સ્વામીનું નામ તો તેણે ઘણી વાર સાંભળ્યું હતું. એટલે એ જ ક્ષણે તેના હૃદયમાં દર્શનાભિલાષા પ્રગટી અને તુરત જ અશ્વ ધરતી નીચે ઉતરીને સંતના સ્થાનમાં દાજી લૂંટારું આવે છે.
દૂરથી એ લૂંટારૂને આવતો જોતા સદગુરુએ આવકાર આપતા કહ્યું કે દાજી ભલે આવ્યો. સદગુરુ તારા આગમનની રાહ જોઈ રહ્યા હતા. સંતના એ શબ્દો શ્રવણ કરતા દાજીએ પ્રશ્ન કર્યો કે બાબા શી વાત છે? આપ મારી વાત જોઈ રહ્યા હતા? ત્યારે સંત તેજાનંદ બોલ્યા કે હા બેટા, ગઈકાલે જ તારી યાદ મને જીવંત બની અને આજે તું અહીં આશ્રમમાં આવી ચડ્યો છે. તો લૂંટારૂ કહે છે કે બાબા આપ કહો છો તે બિલકુલ સત્ય છે. હું ક્યાં જવા નીકળ્યો હતો અને ક્યાં આવી પહોંચ્યો તેનું પણ મને ભાન નથી. મને તો ઠીક, પણ મારો અશ્વ પણ મારી ઈચ્છા વિરુદ્ધ આ આશ્રમમાં મને લઈ આવ્યો છે અને આપના સ્થાન આગળ આવીને જ મારો અશ્વ એકદમ થોભી ગયો છે. જાણે કોઈ દૈવી શક્તિ મને આ સ્થળે ખેંચી લાવી હોય તેમ હું આપના સ્થાનમાં આવી ચડ્યો છું. પરંતુ મારું અહોભાગ્ય કે આજે પતિત પાવન સંતના દર્શન પ્રાપ્ત કરવાનો અલભ્ય અવસર પ્રાપ્ત થયો છે. જીવનમાં આજનો દિવસ ધન્ય બની ગયો. ઘડીભર આનંદ સાગરમાં ડૂબકા ખાતા અવાજ બનેલા લૂંટારાને સ્મરણ થયું હોય તેમ તે બોલ્યો છો કે હા બાબા, મને યાદ કર્યો એ વાત તો બિલકુલ સત્ય છે. પરંતુ મને આશ્ચર્ય એ થાય છે કે આપ જેવા વંદનીય સંત પુરુષે મારા જેવા અધમ લૂંટારાને શા માટે યાદ કર્યો? હજુ તો દાજી લૂંટારૂ પ્રશ્ન કરી રહ્યો હતો ત્યાર પહેલા તો પેલા અનાથ બાળક સંતના સમીપ દોડી આવ્યો અને વ્યાકુળતાથી બોલ્યો છો કે બાબા તેજાનંદ, આનું નામ જ દાજી લૂંટારો છે. એક ક્રૂર લૂંટારાએ મારા માતા પિતાની હત્યા કરી નાખી અને મને અનાથ ભિખારી બનાવી દીધો છે. આમ કહેતા એ બાળક ઝારઝાર અશ્રુ વહાવી રહ્યો હતો. દાજી તો તે સમયે અવાક બની ગયો અને સાથે એ બાળકના દારૂણ ધ્રુસકાથી તેનું કઠોર હૃદય પણ ભેદાઈ ગયું છે. શું વાત છે? મારી તલવારથી જેના માતા પિતા મૃતપ્રાય બન્યા તે બાળકની આ દશા છે અને તે આવું દારૂણ દુઃખ ભોગવી રહ્યો છે. તો પથ્થરના કલેજાના એ માનવીના નેત્રોમાંથી જીવનમાં આજે પહેલી જ વાર અશ્રુ ટપકવા લાગ્યા છે. તો હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. મનુષ્ય ગમે તેટલા સારા ખરાબ કામ કરે પણ ખરાબ કામ કરવાથી જ્યારે તેને પશ્ચાતાપ થાય છે અને પશ્ચાતાપ થવાથી એની આંખોમાંથી જ્યારે અશ્રુઓ ઝરે છે ત્યારે એ અશ્રુઓ એને કરેલા એ પાપ કર્મોને ધોઈ નાખે છે એવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. તો સંત તેજાનંદ ધીમેથી બોલ્યા કે દાજી, જીવનમાં આવા તો કઈક બાળકને તે અનાથ બનાવ્યા છે, કઈક સુહાગણના લલાટેથી સદાને માટે સૌભાગ્યનું સિંદૂર ભૂસી નાખી વિધવા બનાવી હશે. પાપ કરતા તે કદી પાછું ફરીને જોયું નહીં અને જૂઠી માયાને કાજે સંસારમાં અનર્થ આદર્યા જ કરે છે. બોલ, હજુ તારે ક્યાં સુધી આ પાપ ગરતામાં ડૂબી રહ્યું છે? તો સદગુરુનો એ પ્રશ્ન શ્રવણ કરતા ચીર નિદ્રામાંથી તેનો અંતરાત્મા એટલે કે દાજી લૂંટારૂનો અંતરાત્મા જાગી ઉઠ્યો અને તે બોલ્યો છો કે બાબા તેજાનંદ, હું અપરાધી છું, મને ક્ષમા કરો. મારા પર એવી કૃપા કરો જેનાથી હું પાપ મુક્ત થઈ આ માયિક પ્રપંચમાંથી સદાને માટે મુક્ત થઈ જાઉં. આમ કહેતા અશ્રુ વહાવતો લૂંટારૂ સંતના ચરણમાં ઢળી પડ્યો છે. સંત તેજાનંદ કહે છે કે બેટા, તું સાચે જ વિમળમતીનો થઈ માયિક પ્રપંચથી મુક્ત થઈ જશ. આમ કહેતા દયાનિધિ સદગુરુએ પોતાનો વરદ હસ્ત તેના શિર પર સ્થાપતા શુભાશીષ તેને આપ્યા છે. એટલે લૂંટારૂ તુરત જ સ્વસ્થ થઈ બોલ્યો છે. દાજી લૂંટારૂ કહે છે કે બાબા, આપનું નામ તો મેં ઘણા સમયથી કર્યું હતું.
જ્યારથી આપના અદ્ભુત પ્રભાવની વાતો શ્રવણ કરી ત્યારથી એકવાર આપના દર્શન કરવાની અભિલાષા હતી, પરંતુ એવી પાપવૃત્તિમાં હું ઓતપ્રોત બની ગયો હતો કે કદી સન્માર્ગે જવાનો વિચાર જ સૂઝે નહીં. જ્યારે મારા અનુગ્રહનો દિવસ નિકટ આવ્યો ત્યારે આપે મને યાદ કર્યો અને હું અનાયાસે આપના ચરણમાં આવ્યો અને મારા ભાગ્યનો ઉદય થયો એમ હું સમજુ છું. દાદી લૂંટારૂ વધુમાં કહી રહ્યો છે કે બાબા તેજાનંદ, હું સાચે જ માનવ પિશાચ હતો અને જીવનમાં મેં અનેક માનવીઓને નિર્દયતાથી રેંચી નાખ્યા હતા. મારા જેવા હત્યારાનો હાથ ઝાલીને આપે મને આજે માનવ બનાવ્યો છે, તો મને લગાર માનવ બનાવવાનો સુયોગ પ્રાપ્ત થવો જોઈએ. સંત તેજાનંદ કહે છે કે બેટા, હજુ તારી શી ઈચ્છા છે? તો લૂંટારૂ કહી રહ્યો છે કે બાબા, આપની પાસે જે અનાથ બાળક છે તે મને સુપરત કરી દો. આજથી એ મારો પુત્ર છે અને મારી સર્વે પૂંજી હું એને અર્પણ કરવા ચાહું છું. દાદીના બેન શ્રવણ કરતા જ પોતાની પાસે બેઠેલા બાળકનો હાથ ઝાલી સંતે લૂંટારાને સોંપવા માંડ્યો. તે સમયે અધાર બનેલા બાળકે ચિત્કાર મૂક્યો કે બાબા, બાબા, મને લૂંટારાના હાથમાં સુપરત કરશો નહીં. જેને મારા માતા પિતાને જીવતા જ રેંસી નાખતા એ નિર્દય માંગી મને પણ રેંસી નાખશે. બાળક વધુમાં કહે છે કે બાબા તેજાનંદ, મને તમે બચાવી લો. આમ કહેતા ભયભીત બનેલો બાળક વ્યાકુળતાથી સંતને ભાગી પડ્યો અને તેને હૃદય લગાવી આશ્વાસન આપતા સંત તેજાનંદ કહેવા લાગ્યા કે બેટા, તારા હૃદયમાંથી ભય દૂર કરી નાખ. દાદી એક સમયે લૂંટારૂ હતો, પરંતુ તે હવે લૂંટારૂ રહ્યો નથી. આજે તો તે તારો પિતા બની અને પુત્રની જેમ પોતાની સંગાથે લઈ જવા ચાહે છે. તું જરા પણ સંકોચ રાખ્યા વિના નિર્ભયતાથી તેમની સંગાથે જા. તારો વાળ પણ વાંકો થઈ શકે તેમ નથી. આમ કહેતા સંતે બાળકને દ્રઢ આશ્વાસન આપી શાંત કર્યો. એટલે સ્વસ્થ થતા બાળકે પુનઃ પ્રશ્ન કર્યો છે કે બાબા તેજાનંદ, શું ત્યારે આપ કહો છો તે દાદી મને પોતાનો પુત્ર સમજી સાથે લઈ જાય છે? તો સંત તેજાનંદ કહે છે કે હા બેટા, સંતના શબ્દોમાં તો તને વિશ્વાસ છે ને? એટલે બાળકે કહ્યું કે હા બાબા, મને આપના વચનમાં અપાર વિશ્વાસ છે. હું જરૂર એની સાથે જઈશ. આમ કહેતા સદગુરુની ગોદમાંથી ઊભા થઈ વિનયથી બાળકે તેમના ચરણમાં શિર નમાવ્યું અને સંત તેજાનંદ બોલ્યા છે કે બેટા, તું સર્વદા સુખી રહે. આમ કહી સદગુરુએ શુભાશીષ આપ્યા છે. એટલે તે સ્વસ્થતાથી દાદીની પાસે દોડી ગયો છે. તો અપાર વાત્સલ્યથી એ બાળકને ઉઠાવીને હૃદય લગાવતા તે લૂંટારૂ બોલ્યો છે કે બાબા, અત્યારે તો હું જાઉં છું, પરંતુ થોડા સમયમાં પાછો આવીશ. આપની પાસે એક અગમ્ય વસ્તુ છે, તે પ્રાપ્ત કરવા માટે એકવાર હું આપના ચરણમાં અવશ્ય પાછો આવીશ. તો સંત તેજાનંદ કહે છે કે ભલે ભલે દાદી, સદગુરુ પાસે તું જાય તે પ્રાપ્ત કરી શકશે, પરંતુ સત્યના પંથે વિચર્યા પછી કદી પણ પીછેહટ કરીશ નહીં. લૂંટારૂ કહી રહ્યો છે કે બાબા, મારો અટલ નિશ્ચય કદી બદલ નથી. હવે તો હું સત્ય માર્ગે પગલા ભરીશ. આમ કહી વિનયથી સંતને વંદના કરી અનાથ બાળકને સાથે લઈને એ દાદી લૂંટારૂ ત્યાંથી પોતાના ગંતવ્ય સ્થળે જવા નીકળ્યો છે અને સદગુરુના સ્થાનમાંથી તે બહાર નીકળ્યો છે. આશ્રમની બહાર પોતાનો અશ્વ બાંધ્યો હતો. તેના ઉપર ઉભય સવાર થયા છે, એક લૂંટારૂ અને એક આ અનાથ બાળક. અને ત્વરાથી અશ્વને હાંકી મૂક્યો અને જોનધાની ધરતી ઉપર આવતા જ
ગ્રામ્યજનોને ભેળા કરીને દાજીએ પોતાનો અંતિમ નિર્ણય કહી સંભળાયો. તો દાજીના ભાગ્યનો ઉદય થયો. સદગુરુ તેજાનંદ સ્વામીના સમાગમથી મને સત્ય સમજાયું છે, એટલે આજથી લૂંટચોરીનો ઘાતકી ધંધો મેં સદાને માટે ત્યજી દીધો છે. હવે હું કોઈનો પણ દુશ્મન નથી, કેમ કે બધા જ મારા સ્નેહી સ્વજનો છે. મને પુત્ર ન હતો, એટલે સદગુરુ પાસેથી આ પુત્ર લઈ આવ્યો છું અને આજથી તે મારો સાચો વારસદાર છે. તો લુટારાના એ નિર્ણયને શ્રવણ કરતા જ હર્ષિત વદને ગ્રામ્યજનોએ સદગુરુ તેજાનંદ સ્વામીનો જય જયકાર હરજો એમ જય જયકાર કરતા દાજીને અનેક ધન્યવાદ આપ્યા અને સૌને પ્રણામ કરી તે પોતાના મુકામે આવ્યો. પરંતુ તેના હૃદયને ચેન ક્યાં હતું? દાજીએ થોડા દિવસમાં પોતાના પુત્રના વિવાહ કરી નાખ્યા છે અને ભારે ધામધૂમથી લગ્ન કરીને પરણાવ્યો છે. કુમકુમ પગલા માંડતી પુત્રવધુ ગૃહમાં આવી છે અને આજે દાજીના હૃદયમાં જાણે પ્રેમ સન્નિપાત જાગ્યો હતો. પોતાને આંગણે ગામના મહાજનોને તેને તેડાવ્યા હતા અને તેમને પ્રણામ કરતા તેને અંતરની વાત કહેવા માંડી છે. તો દાજી લૂંટારૂ કહી રહ્યો છે કે અત્યાર સુધી તમે મારા સુખ દુઃખના સાથી બની રહ્યા છો અને દાજીએ તમારો કદી દ્રોહ કર્યો નથી, તેમ તમે પણ મારામાં જે પ્રેમ દાખ્યો છે એવો જ પ્રેમ હવેથી મારા પુત્ર તથા પુત્રવધુમાં રાખજો. આજથી એ મારો પુત્ર નહીં, પરંતુ તમારો પુત્ર છે, સમાજનો પુત્ર છે, માટે એની સંભાળ રાખજો. હવે હું આપની પાસે અંતિમ વિદાય માંગુ છું. મારી પ્રાર્થના એ છે કે એક સમયના ક્રૂર દાજીને સૌ કોઈ ભૂલી જાવ. અને આમ કહી જોણધાની જનતાને પ્રણામ કરી દાજી પોતાના ઘોડા પર સવાર થવા જતો હતો. તે સમયે અતિ વ્યાકુળતાથી બાળક બોલ્યો કે પિતાજી પિતાજી એમ કહી સાદ કરતા તેનો પુત્ર દોડી આવ્યો છે. પિતાજી, મારો હાથ ઝાલી આપના ભવનમાં તેડી લાવ્યા. એ ભવનનો ત્યાગ કરી આપ હવે ક્યાં જઈ રહ્યા છો અને તમે ક્યારે પાછા આવશો? તો દાદી લૂંટારૂ કહે છે કે બેટા, મારે ઘણે જ દૂર જવું છે અને ત્યાંથી ક્યારે આવીશ તે તો પ્રભુ જાણે. અશ્રુ નયને પુત્ર તથા પુત્ર વધુએ અંતિમ પ્રણામ કર્યા છે. ઈશ્વર તમને સદા સુખી રાખે. આટલું કહી ત્વરાથી દાજી લૂંટારૂ અશ્વે ચડીને આંખના પલકારાની જેમ દૂર દૂર પ્રયાણ કરી ગયો છે. જોણંધાની ધરતીને અંતિમ પ્રણામ કરી વિચરેલા દાજીએ પોતાના અશ્વને ખરવાસા તરફ હાંકી મૂક્યો છે. સંતના સ્થાનમાં પ્રવેશ કરી સદગુરુના ચરણમાં દીનતાથી શિર નમાવતા દાજી ત્યાં શાંત ચિત્તે બેસી ગયો અને તેને પુનઃ આવેલો જોઈ સદગુરુ તેજાનંદે સાદ કરે છે કે દાજી, આટલા દિવસો પછી તારું પુનઃ આગમન થયું એ જોતા મને લાગે છે કે હવે તો જીવનમાં લગાર શાંતિ પ્રાપ્ત થઈ હશે. તો દાજી કહી રહ્યો છે કે બાબા, પહેલા જે ઉપાધિમાં હતો એનાથી આજે વિશેષ શાંતિમાં છું, પરંતુ મારે તો શાશ્વત શાંતિની જરૂર છે. આને આપના ચરણમાં એ સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટે જ બિલકુલ નિશ્ચિત બનીને હું આવ્યો છું. બાબા તેજાનંદ, કૃપા કરીને મને એવો માર્ગ બતાવો કે જ્યાં ગયા પછી આત્માને સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. સંત તેજાનંદ કહે છે કે દાદી, તું જેની શોધ કરી રહ્યો છે એ શાંતિનું સ્થળ કેવળ એક જ છે અને તે શ્રી રામનું નામ. જ્યાં સુધી અનન્ય પ્રેમથી ઈશ્વર ભજન કરશો નહીં ત્યાં સુધી તમારા આત્માને કદી પણ સાચી શાંતિ પ્રાપ્ત થાય તે નથી. માટે દાદી, એ પતિત પાવન શ્રી રામ નામમાં લયલીન તમે બની જાઓ. તો
ઈશ્વરનો મહિમા છે અને ઈશ્વરના નામનો પણ એટલો જ મહિમા છે કે એનું જેટલું પણ આપણે નામસ્મરણ કરીએ તો એ નામસ્મરણ કરતા કરતા આપણા કેટલાય જન્મોના જે પાપ હોય છે એ પાપ ધીમે ધીમે બળીને ભસ્મ થાય છે અને મનુષ્યને વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને સત્યના માર્ગે આગળ વધીને એ પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. દાદી કહી રહ્યો છે કે બાબા આપ સાચું કહો છો, પરંતુ મારા જેવા અધમ લૂંટરાથી ઈશ્વર ભજન કેમ થઈ શકે? જીવનમાં કરી મેં પ્રભુનું નામ લીધું જ નથી. સંત તેજાનંદ કહે છે કે ભલે કે અત્યાર સુધી એ પ્રભુને ઓળખ્યા નથી, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર માનીને હવે તો એકાગ્રતાથી એ અવિનાશીની આરાધના તું કરી લે. તો ઈશ્વરનું નામ આપણે લઈએ અને એમાં જો આપણને અનુરાગ પ્રાપ્ત થાય તો પ્રેમથી ઈશ્વરનું નામ લેતા લેતા આપણું મન પોતાનો જે મૂળ સ્વભાવ છે ચંચળતાનો, એ ચંચળતાનો સ્વભાવ એ ભૂલી જાય છે અને ધીમે ધીમે મન નિર્મળ થતું જાય છે અને એમાં પછી આત્માનો પ્રકાશ એ પ્રકાશવા લાગે છે. લૂંટારું કહી રહ્યો છે કે બાબા હું અટલ નિશ્ચય કરી જોણંધાની ધરતીનો ત્યાગ કરીને આવ્યો છું, એટલે આ કહો છો તેમ કરવા માટે તૈયાર છું, પરંતુ એવી કૃપા કરો કે મારાથી ઈશ્વર ભજન થઈ શકે. તો સંત તેજાનંદ કહે છે કે બેટા એક સમયે તું ક્રૂર લૂંટારો હતો, પરંતુ આજે તું લૂંટારું રહ્યો નથી. શ્રી રામનું નામ પતિતને પણ પાવન કરનાર છે. એકવાર એ રામ નામના રટણમાં લાગ્યા પછી તું સાચે જ પાવન થઈ જઈશ અને શ્રીરામના ધ્યાનમાં કોઈ મસ્ત ધ્યાની યોગી પુરુષની જેમ એકાગ્ર બની જઈશ. માટે સમયનો પણ વિચાર કર્યા વિના ત્વરાથી તું સજ્જ થઈ જા. દાજી લૂંટારું કહે છે કે બાબા આપના શુભાશીષ જરૂર થશે. મને એવો માર્ગ બતાવો કે જ્યાં ગયા પછી હું આ માયિક પ્રપંચમાં કદી પણ પાછો આવી શકું નહીં. શ્રી રામની આરાધના કરતા અંતે શ્રી રામમાં જ સમાઈ જાઉં. તો સંત તેજાનંદ કહે છે કે બેટા દાદી આખરે તો તું મહાભાગ્યશાળી પુરુષ છે અને તારા પરભવના સંસ્કારે કરીને સંત સમાગમનો સુયોગ તને પ્રાપ્ત થયો છે. નહીં તો સંસારમાં એવા તો અસંખ્ય માનવીઓ અજ્ઞાનના અંધારે અથડાઈ મરે છે. દાદી તું ધન્યવાદને પાત્ર છે. તું આટલો મોડો પણ સજાગ બની મારી પાસે આવ્યો છે. સંત વધુમાં કહે છે કે બેટા તું ઉત્તરાખંડ હિમાલયમાં મહામૃત્યુંજય પર્વત ઉપર જઈ એકાગ્રતાથી ધ્યાનમગ્ન બની જા. ત્યાં ગયા પછી તારા સર્વે મનોરથો સિદ્ધ થશે. તો એક ક્ષણે ઉભા થઈ દાદીએ સદગુરુના ચરણમાં મસ્તક ઢાળી દીધું અને સદગુરુ કહી રહ્યા છે કે બેટા અનન્ય પ્રેમથી શ્રી રામના ધ્યાનમાં એકાગ્ર બની અંતે તું તારા શિવજીમાં સમાઈ જઈશ. આમ કહેતા સદગુરુએ પોતાનો વરદહસ્ત તેના શિર પર સ્થાપતા શુભાશીષ આપ્યા છે. એટલે દાદી ઉભો થયો અને ચાલવા માંડ્યું છે. થોડા પગલા ભર્યા હશે ત્યાં તેને યાદ આવ્યું હોય તેમ તે બોલી ઉઠ્યો છે. દાદી કહે છે કે બાબા આશ્રમની બહાર મારો અશો બાંધેલો છે, તેનું હવે મારાથી જતન થઈ શકે તેમ નથી, માટે મૂંગા પ્રાણીની સંભાળ રાખજો. આટલું કહી તે ત્વરાથી આશ્રમની બહાર નીકળી ગયો અને માર્ગસ્થ થયો છે. દિવસ માસ અને વર્ષો વીતી ગયા. ઉત્તરાખંડમાં મહામૃત્યુંજય પર્વત ઉપર જઈ ગિરિકંદરામાં આસન માંડી ધ્યાનમગ્ન બનેલા દાદી આપને ભૂલી શ્રી રામ નામની પતિત પાવનની આરાધનામાં એવા તે એકાગ્ર બની ગયા કે તેમને સમયનું પણ ભાન રહ્યું નહીં. હરણફાળની જેમ કાળ ક્યારે નિર્ગમન થઈ ગયો તે પણ જાણી શકાયું નહીં અને એક સમયનો એ જોધમલ બંકો
હિમાલયની ગિરિકંદરા ઉપર આવીને ધ્યાનમગ્ન બન્યો હતો. એ આજે તો છેક વયોવૃદ્ધ બની ગયો. માયિક પ્રપંચોને ફગાવી કેવળ એક પ્રભુના દિવ્ય દર્શન પ્રાપ્ત કરવા માટે તે એકાગ્ર બની અજપાટ જપને જપતા એ યોગી પુરુષની મહદ અભિલાષા અંતે ફળીભૂત થઈ. પતિત પાવન શ્રી રામ એ અધમ વિચારા સમિત સાક્ષાત પ્રગટ થયા અને પ્યારા પ્રભુને નિહાળતા વ્યાકુળ બનેલા વિરહી યોગી એક ક્ષણે પોતાના પીરજીના ચરણમાં ઢળી પડ્યા છે અને પરમાનંદ પ્રભુના ચરણ ગ્રહી લીધા છે. એ વહાલાની ચરણ સરોજમાંથી બેઠા થઈને દાજી મહેરે દુનિયાના દર્શન કરવાની લગારે અભિલાષા નહોતી, એટલે જ તે પોતાના પીરજીના ચરણમાં પૂર્ણ વિરામ પામી ગયા છે. તો જાત બરન કુલ રહત ન કોઈ, હરિ કો ભજે તો હરિ કો હોઈ. તો વિદાય થતી વેળાએ દાજીએ પોતાને સદાને માટે ભૂલી જવાની પ્રાર્થના કરી હતી. એ અંતિમ યાચનાને યથાર્થ કરતા દાજી લૂંટારાના નામને જનતા સાચે જ ભૂલી ગઈ. આજે તો એ વાતને 400 વર્ષના વહાણા થઈ ગયા છે અને સદગુરુ તેજાનંદ સ્વામીના પાવન ચરિત્રનું આલેખન કરતા ભૂતકાળના ઇતિહાસની તે ઝલક પુનઃ જીવંત બની છે. તો ગુજરાતની જનતાના હૃદયમાંથી એક સમયના એ ક્રૂર લૂંટારામાંથી વંદનીય સંત બનેલા દાજીની યાદ હવે તો વિસ્મૃત નહીં થાય એવી અભ્યર્થના કરી તો પણ અસ્થાને નહીં ગણાય. એટલે જ સંત તેજાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં આ દાજી લૂંટારુનું પ્રકરણ એ આપણે શ્રવણ કર્યું છે અને એમાંથી એક આપણે બોધપાઠ લેવાનો કે મનુષ્ય ગમે તેટલો પતિત થયેલો હોય પણ પતિત પાવન ઈશ્વરનું નામ સ્મરણ કરે તો એ પતિત પણ એ મુક્ત થઈ જાય છે, ભક્ત થઈ જાય છે. તો આ પ્રવચનમાં આટલું જ અને ખરવાસાના સંત શ્રી તેજાનંદ સ્વામીની જીવન ઝરમરમાંથી આપણે આવી અનેક ઉદ્બોધક વાતોને ક્રમશઃ શ્રવણ કરીશું. જય જય રઘુવીર સમર્થ.